માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ભાલનો ભમરો કોમેડિયન અને આજે મિત્રો આપણે આવ્યા છીએ જે બરવાળાથી 2 કિલોમીટરના અંતરે આવેલું નેસડિયા ધામ જે હનુમાનજી દાદાનું મંદિર છે. તો તમને હનુમાનજી દાદાના દર્શન કરાવીશ. તો વિડીયોમાં મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ નેસડિયા હનુમાનજી દાદાના દર્શન કરવા. હું તમને કન્ટિન્યુ બન્યા રહીજો. વિડીયોમાં હું તમને દાદાના દર્શન કરાવીશ. મંદિરમાં કઈ ટાઈપની મૂર્તિ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો આપણે હનુમાનજી દાદાના દર્શન કરવા આવી ગયા છીએ અને આપણે હનુમાનજી દાદાનો જે ટંકોરો બાર છે તે વગાડી દીધો છે. અને આ છે નેસડિયા હનુમાનજી દાદાનું મંદિર. સરસ મજાનું મંદિર મિત્રો આવેલું છે જે બરવાળાથી 2 કિલોમીટરના અંતરે આવેલું નેસડિયા ધામ કહેવાય છે. મિત્રો સરસ મજાની વિશાળ જગ્યા છે. તમે પણ તમારા પરિવાર સાથે મિત્રો આવી શકો છો. તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના આપણે મિત્રો દર્શન કરી લીધા છે અને આ જગ્યાના મહંત છે હરિગીરી બાપુ, તેમની સાથે મિત્રો આપણે થોડીક ખાસ વાતચીત કરશું. તો વિડીયોમાં મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આ જે મંદિર છે તેની જગ્યામાં મિત્રો એક વિશાળ મૂર્તિ છે હનુમાનજી દાદાની, તમે જોઈ શકો છો. સરસ મજાની હનુમાનજી મહારાજની મૂર્તિ આવેલી છે. તો હવે આપણે જઈશું જે આ મંદિરના મહંત છે હરિગીરી બાપુ, તેમની સાથે આપણે થોડીક ખાસ વાતચીત કરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે અને આપણી સાથે જોડાણા છે હરિગીરી બાપુ, આ જગ્યાના મહંત છે. તેમની પાસે આપણે થોડુંક જાણીશું આ મંદિરના ઇતિહાસ વિશે. તો બાપુ, આ મંદિરનો ઇતિહાસ અંદાજે કેટલા વર્ષ છે? ઓમ નમો નારાયણ, જય ગિરનારી. આ મંદિર બહુ પુરાતન કાળ મંદિર છે અને અહીંયા જે હનુમાનજી મહારાજ છે એ ઉગમણા બારના હનુમાનજી મહારાજ છે. અને આ અંદાજે બરવાળાથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. અને અહીંયા કારતક મહિનાની અંદર 4 શનિવારના મેળા ભરાય છે. તો સૌ શ્રદ્ધાળુઓ ભાવથી આવે છે અને દાદા તેમને મનોકામના પૂરી કરે છે. અને અહીંયા આશ્રમની અંદર દરેક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. જે હનુમાન જયંતિ છે, ગાંધી જયંતિ છે, 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે. અહીંયા બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે અને યાત્રાળુઓને ભોજન પણ કરાવવામાં આવે છે. તો બાપુ, આ જગ્યાએ કોઈ પરિવારને દર્શન કરવા આવવું હોય તો કઈ જગ્યાએથી આવી શકે છે? અહીંયા બરવાળાથી આશરે 1.5 કિલોમીટર છે અંદર અને ખમીદાણા. તો મિત્રો આપણી સાથે હતા હરિગીરી બાપુ, તેમનો ખૂબ ખૂબ આભાર કે આ જગ્યાનો આપણને થોડોક ઇતિહાસ આપ્યો. અને મિત્રો તમારે તમારા પરિવાર સાથે આવવું હોય તો મિત્રો બરવાળાથી 2 કિલોમીટરના અંતરે આવેલું નેસડિયા ધામ છે. સરસ મજાની જગ્યા આવેલી છે મિત્રો, તો તમે પણ દર્શન કરવા આવી શકો છો. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જેમ કરતા જજો. મિત્રો આ મંદિરે તમારે દર્શન કરવા આવવું હોય તો મિત્રો બરવાળાથી 2 કિલોમીટરના અંતરે આવેલું નેસડિયા ધામ છે. તો મિત્રો એક